આજે તો મારે હુતા હુતા કેક ખાવી પડી. તો રામ રામ અને હેપી વાસી સન્ડે બધાને, કારણ કે અડધા બપોર તો થઈ ગયા હતા. રવિવારની રજા હોય એટલે ઘરનું કઈ કામ તો હોય છે, તો આજ કલરનું કામ ઊંધું વાળી લેવાનું છે. બસ હવે કલરના ડબ્બામાં થોડોક મસાલો મિક્સ થઈ જાય એટલી વાર છે. તો પહેલા તો પિતાશ્રી મારશે ને પછી મને શીખવાડશે, કારણ કે આપણે કંઈક ભૂલ થાય પહેલા આપણે શીખી લેવું સારું. તો જોયો તમે, એટલી દિવાલમાં મેં અડધો ડબ્બો તો પૂરો કરી દીધો છે. કલર તો જો આમ કરાય, કોક શીખો મારી પાસે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હાલો, બે ત્રણ વર્ષથી દાઢી નથી કરી તો સબટેક દાઢી કરાવતો હું. પોકી જે સલૂનમાં મને કહો ઘડીક તમે બહાર વેઇટિંગ કરો, મેં તો હવે તમે જો એમ કરવું તો પડશે. તો હવે મને અંદર બોલે લીધો છે ને હવે મારો વારો આવી જેવું લાગે છે. કેમ બાકી કરી દીધો ને કુકા ભેગું થાને. હા મારે ભાઈ ઘેર આવી જાય, ખજૂર પાક ખાવા. જોઈને ઉગડી જો ને કલર આખી દિવાલમાં. આપણે કામ કરીએ એમાં કઈ ઘટે જ ત્યાં, તો મને કોઈ ગણતું નથી. એટલે આ થોડોક સાટા ઉડાડે અલગ વાત છે, પણ કામ કરવું તો બધું થાય ભાઈ. હાલો તો તમે મારો વિડીયો જોજો, થાકી જાય તો થોડોક સાન બિસ્કિટ નો નાસ્તો કરી લો. તો આવી જશે મારી ઘરે નાના એવા મહેમાન, તમે આને ઓળખતા દેશો. મહેમાન તો આવ્યો પણ ભેગો નાસ્તો હોતો ને લેતા આવ્યો. એમાં બે થોડીક સુખ દુઃખ ની વાતો કરી. બસ ખાલી એટલું ટ્રાફિક ઉઠીને જવાનું છે અમારે લગ્નમાં. હવે અમારો પરિવાર ધીમે ધીમે બધો ભેગો થતો જાય છે અહીંયાથી. લગ્નમાં આવો એટલે પેલા ખાવાની લાઈનમાં ઉભી જવાનું, લી પેલા વારો આવતો થાય. હાલો હવે ડીશ હાથમાં આવી ગઈ છે, હવે વાંધો નહીં, હવે ઉપાધિ નથી. પછી તો હું આખી ડીશ ભરીને બેસી જાઉં બધા ની હારે ખાવા. ખાધા પછી ખુરશી લઈને બેસી જાય બધા માંડવો જોવા. હાલો હવે રામવાડી માંથી રજા લઈને બહાર આવ્યો, પણ આવડા લોકોની વાતો ખૂટતી નથી. હાલો તો થાય ઘર ભેગા. આવી જાય પાછા નાની એવી કેક હતી લેવાની, લેતા દઈ. તો અમારા મોટા બેન આ કેક સિલેક્ટ કરી છે તો લેતા દઈ. હવે તો કર્યું પેલા બર્થડે ગર્લ હેપી બર્થડે, પછી કરી નાખ્યું કેક નું અનબોક્સિંગ. પછી બર્થડે ગર્લે તુમીએ, નીરવે, પાણીયાભાઈએ, એના બાપાએ, કાજુબેન, ગોપીબેન બધા મળ્યા કેક ને હળી મળીને ઝાપટો. એ તો હું એક જ હારો માણસ હતો એટલે કેક હું તો ખાતો હતો.